સુરતમાં ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલરની કાર્યાલય ખાતે ટીપી સમિતિના ચેરમેન અને મહિલા કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાનો મામલો સામે આવ્યો છે। સ્થાનિક સોસાયટીઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવા માટે ધારાસભ્ય દ્વારા બંને પક્ષોને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા। બેઠક પૂર્ણ થયા બાદ સોસાયટીના પ્રશ્નોના જવાબો આપવા બાબતે અંદરોઅંદર ચર્ચા ચાલતી હતી, જેને જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। હવે આ સમગ્ર વિવાદ અંગે ધારાસભ્ય કાંતિભાઈ બલરે નિવેદન આપતા જણાવ્યું હતું કે સોસાયટીના પ્રશ્નોની ચર્ચા દરમિયાન વાત વધી ગઈ હતી। તેમણે પોતાની પાર્ટીના તમામ સભ્યો અને કાર્યકરોને વિનંતી કરતા કહ્યું કે આવી નાની નાની બાબતોમાં વિવાદ કે મારામારી થવી જોઈએ નહીં અને પક્ષની ગરિમા જાળવવી જોઈએ। ધારાસભ્ય કાંતિભાઈ બલ્લરની ઓફિસમાં જે રીતે ભાજપના કોર્પોરેટર જયશ્રીબેન પર મારામારીની ઘટના બની હતી, ત્યારે આપણી સાથે કાંતિભાઈ બલ્લર છે। કાંતિભાઈ, શું કહેશો, કઈ રીતે આખી ઘટના હતી કે અંદરોઅંદર જે હિંસક અને મારામારી સુધી? વિષય એવો હતો કે મારા વોર્ડ નંબર 5 એમાં સોસાયટી છે ભાતની વાડી, તો એ લોકોને આગેવાનો સોસાયટીના 5-7 આગેવાનો આવેલા, એટલે મેં આ ચારે કોર્પોરેટરને બોલાવ્યા કે આપણા વિસ્તારનો પ્રશ્ન છે, તો તમે નવા કોર્પોરેટર છો, તમે આવો તો તમને ખ્યાલ આવે એમ। એટલે એ લોકો આની ચર્ચા કરી અને એ લોકો પછી મેં કીધું ઝોનમાં ફોન કર્યો કે 5 વાગે તમે આ બધાને મોકલજો। એટલે પછી સોસાયટીવાળા આગેવાનો નીકળી ગયા, આ કોર્પોરેટર મારી ઓફિસમાં બેઠા હતા, એમાં ચર્ચા નીકળી કે તમે વિસ્તારમાં જાઓ છો, મને નથી બોલાવતા, ઓલા કે તમે ત્યાં જાઓ છો, મને ક્યાં બોલાવો। એમાં ઉગ્ર વાતચીત થઈને એકાબીજા ઝપાઝપી આ વસ્તુ છે। ફ્રેક્ચર પણ થયું છે ને ક્યાંક જે ગેરકાયદેસર બાંધકામ લઈને અથવા તો તોડાવાના મામલે એવું મારી છે, મારી ઓફિસમાં એવી કોઈ ચર્ચા નથી થઈ, બહાર કોઈ એવી ચર્ચા થઈ તો ભલે। તમારી હાજરીમાં આ રીતે બાંધે અને ફ્રેક્ચર આવે ત્યાં સુધીની મારામારી કેટલી ગંભીર કહેવાય? જે મારી ઓફિસમાં જે ઝપાઝપી થઈ એ ક્યાંય પણ ન થવું જોઈએ, અને કંઈ પણ કોર્પોરેટર કાર્યકર્તા હોય તો બે અને સમજૂતી કરી નાખવી જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, ચા પાણી પી લેવા જોઈએ, આવું હોવું જોઈએ। જયશ્રીબેનને આંગળીએ વાગ્યું છે એટલે એક મહિલા તરીકે તેમને જે ઉપર મારવો અથવા તો તેને ઈજા કરી, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી। બિલકુલ। તો આ કાંતિભાઈ બલ્લર અને તેમની જે રીતે તેમની ઓફિસમાં આખી મારામારીની ઘટના બની હતી એટલે સ્પષ્ટ વણવી છે, પરંતુ હવે જે રીતે ભાજપમાં અંદરોઅંદર જે રીતનું આખો જે ખતરાક છે તે હવે શરમસીમાએ છે અને ઉડી નાખે, એટલે સુરતમાં આજની આ ઘટનાને લઈને સૌ તરફથી રાજકીય માહોલમાં છે તે ગરમાવો આવ્યો છે। તો બીજી તરફ જયશ્રીબેન અને તેમના પતિ દ્વારા જે મોવડી મંડળને માંગ કરી છે, પત્ર લખી અને ફરિયાદ દાખલ કરી છે, ત્યારે જોવું રહ્યું કે મોવડી મંડળ છે તે કેવા પ્રકારના પગલાં ભરે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।